સૌથી મોટો પ્રશ્ન રહેલો છે. હળવદ શહેરની અંદર એક યુરિનલ આવેલું છે, એની પણ કેવી ખરાબ દુર્દશા છે. વચ્ચે પાટીએ પણ લોકો એને તોડી નાખ્યું છે. દારૂ જેવી પ્રવૃત્તિનો જે અડ્ડો બની ગયો છે ને આ શૌચાલય માટે હળવદમાં સૌથી મોટી સમસ્યા છે. વાત કરવી છે એવા જ એક ટીકર રોડ પર આવેલા શૌચાલયની, જે લાખો રૂપિયાના ખર્ચે બનેલું છે, પરંતુ અત્યારે એ ચાલુ જ નથી. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ શહેરના ટીકર રોડ પર આવેલું આ શૌચાલય જે નગરપાલિકા સંચાલિત આ શૌચાલય છે, એને ઘણા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે, લગભગ 11 લાખ રૂપિયા જેટલો ખર્ચો આ શૌચાલય બનાવવા માટે કરેલો છે. અને આ શૌચાલય અત્યારે બંધ હાલતમાં છે ને આ કેવી હાલત છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની ગયું છે, દારૂની કોથળીઓ છે અને શૌચાલય છે એ ચાલુ પણ નથી. અને એવું સાંભળેલું છે કે આ શૌચાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં નથી આવ્યું. તો આવી રીતે લાખો રૂપિયાના ખર્ચા કરી અને પબ્લિકના પૈસાના લાખો રૂપિયાના ધુવાડો કરી દેવાનો, તો આ સરકારમાં કેવી પરિસ્થિતિ છે. એક તો લોકોને શૌચાલય માટે કેટલી મુશ્કેલીઓ પડતી હોય, અને હળવદમાં બહુ સૌથી મોટી સમસ્યા છે શૌચાલયની, અને લોકોને શૌચાલયમાં જવું હોય તો એ ક્યાં જાય, સૌથી મોટો એ સવાલ છે. અને આવડું મોટું શૌચાલય જે ખડકાવી નાખવામાં આવ્યું છે, તો એને શરૂ કરવામાં વાંધો શું પડે છે? કેમ એને શરૂ નથી કરવામાં આવતું નગરપાલિકા દ્વારા? અને નગરપાલિકાને શું તકલીફ પડે છે ચાલુ કરવામાં? આટલા બધા પૈસા બગડ્યા છે, લોકોના જનતાના ટેક્સના પૈસા છે એમાં બગડેલા છે. અને જો ચાલુ જ ના હોય તો શોભાના કાંઠિયા જેમ આવડા મોટા શૌચાલયો ખડકાવી નાખવાનો શું અર્થ? એક હળવદની જનતાનો એક સવાલ છે મિત્રો. નમસ્કાર.